મિત્રો નમસ્કાર, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે 2024-25ની જાહેરાત આવી ગઈ છે। હવે આ પરીક્ષા કોણ આપી શકે છે, કયા ધોરણના વિદ્યાર્થીઓ આપી શકે છે, તેમજ આ પરીક્ષા અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાની છે। તો જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। બીજું એક વિડીયોને ખાસ લાઈક પણ કરી દેજો અને વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ હજુ સુધી જોઈન ના કર્યું એ પણ જોઈન કરી લેજો। તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે। તો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ। જો પરીક્ષાનું નામ છે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા, એટલે કે PSE ટૂંકમાં કહેવાય, અને માધ્યમિક શિક્ષણને કહેવાય છે SSE, એટલે કે પ્રાઇમરી જે છે તે વિદ્યાર્થીઓ માટે, પ્રાથમિક વિદ્યાર્થીઓ માટે અને માધ્યમિક શાળાના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આ સ્કોલરશિપ છે। તો પ્રાઇમરી સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામનું જે ફોર્મ છે તેની આપણે વાત આગળ કરી। તો આ ફોર્મની વાત કરીએ મિત્રો, કે આ ફોર્મનું જે જાહેરનામું છે 24/3/2025ના રોજ બહાર પડ્યું। હવે ફોર્મ કઈ તારીખ સુધી ભરાશે અને કઈ તારીખથી, તો મિત્રો તમને જણાવી દઉં કે તારીખ 28/3/2025થી તારીખ 6/4/2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। પરીક્ષા ફી પણ ભરવી પડશે, એમાં બધી જ કેટેગરી માટે પરીક્ષા ફી છે। કેટલી છે હું તમને આગળ બતાવું છું। પરીક્ષા ફી છે તે પણ તમે લાસ્ટ 7/4/2025 સુધી ભરી શકશો, અને જે મેન પરીક્ષા તારીખ તે છે 26/4/2025। 26/4/2025ના રોજ પરીક્ષા યોજવાની છે। હવે વાત કરીએ કે કોણ આ પરીક્ષા આપી શકે છે, તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં, એટલે કે હાલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા હોય, જે વિદ્યાર્થી હાલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા હોય અને સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, ત્યાર પછી ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકે। જે વિદ્યાર્થીઓ નોન ગ્રાન્ટેડમાં પણ અભ્યાસ કરતા હોય તે પણ આપી શકે છે આ પરીક્ષા। વાત કરીએ તો જે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા છે, જે હાલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે તે આપી શકશે, અને ધોરણ 5માં ઓછામાં ઓછા 50% મેળવેલ હોવા જોઈએ। ધોરણ 5ના અંદર જેમનું લાસ્ટ જે માર્કશીટ છે તે હોવી જોઈએ, અને ટકાવારી 50% અથવા તેથી વધુ હોવા જોઈએ। વાત કરીએ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની, તો માધ્યમિક જે કહેવાય SSE, એ ટૂંકમાં એક્ઝામનું નામ છે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ, ટૂંકમાં તેને SSE કહેવાય છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 9માં હાલમાં અભ્યાસ કરતા હોય અને જે સરકારી માધ્યમિક શાળાઓ અથવા લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। હવે ધોરણ 8માં પણ કન્ડિશન છે કે 50% અથવા તેથી વધુ ટકાવારી હોવી જોઈએ। મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓને 50%થી વધુ તો હશે જ। તો મિત્રો અહીંયા વાત કરીએ તો મેં તમને જણાવી દીધું કે કયા કયા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે। હવે અભ્યાસક્રમની વાત કરીએ તો જે PSE, એટલે કે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસ છે, તમે જોઈ શકો છો કે PSE માટેનો જે અભ્યાસક્રમ છે ધોરણ 6નો માર્ચ 2025 સુધીનો રહેશે। હાલમાં જે ધોરણ 6માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થી પરીક્ષા આપશે તો તેમનો જે 2025 સુધીનો અભ્યાસક્રમ છે, માર્ચ 2025 સુધીનો, તેટલો જ તેમનું પૂછાશે। ત્યાર પછી માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ વાત કરીએ ધોરણ 9 માટે, તો ધોરણ 9નો માર્ચ 2025 સુધીનો રહેશે। માર્ચ મહિના સુધીનો જે પણ અભ્યાસક્રમ છે તે પૂછાશે। પરીક્ષાનું માધ્યમની વાત કરીએ તો PSE પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્નપત્ર માધ્યમ માત્ર ગુજરાતી જ રહેશે। મિત્રો ખાસ મિત્રો તમે જોઈ લેજો કે PSE અને જે SSC પરીક્ષાના જે પેપરોનો માધ્યમ છે માત્ર ને માત્ર ગુજરાતીમાં જ રહેશે। મિત્રો આ ખાસ તમે ધ્યાન લેજો મિત્રો, ફક્ત ને ફક્ત તમે ગુજરાતી ભાષામાં જ પેપર આપી શકશો। ત્યાર પછી પ્રશ્નપત્રનો જે ગુણ, ભાર અને જે ઢાંચો છે તેની વાત કરીએ તો PSE અને SSC બંનેનું એક જ છે। ભાષા અને સામાન્ય જ્ઞાન પૂછાશે 60 ગુણનું, અને ગણિત વિજ્ઞાન 60 ગુણનું પૂછાશે। ભાષા અને સામાન્ય જ્ઞાનમાં ગુજરાતી આવી ગયું, હિન્દી આવી ગયું, સંસ્કૃત આવી ગયું, અને સામાન્ય જ્ઞાન જે સામાજિક વિજ્ઞાન હોય છે તે પણ આવી ગયું, અને ગણિત વિજ્ઞાન પણ આવી ગયું। આટલા સબ્જેક્ટો છે તે પૂછાશે। કુલ 120 મિનિટનો સમય મળશે અને 120 ગુણનું જે પેપર છે તે હશે। હવે પરીક્ષા ફીની વાત કરીએ મિત્રો, ખાસ
કે પરીક્ષા ફી તો પરીક્ષા જે બંને જે સ્કોલરશિપ છે તે પરીક્ષા ફીની વાત કરીએ તો 100 રૂપિયા છે. બંનેનું 100 રૂપિયા ફી અહીંયા લખેલી છે. તો મિત્રો વાત કરીએ કે ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માગતા હોય તે વિદ્યાર્થીઓ પરીક્ષા ફી ઉપર દર્શાવેલ માળખા મુજબ ભરવાની રહેશે. તો મિત્રો જે સરકારી માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય જે વિદ્યાર્થીઓ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન, જે રામસર શાળાઓ, મોડેલ શાળાઓ, મોડલ ડે સ્કૂલો, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોડી, જે સરકારી સ્કૂલો છે ધોરણ અને જે ધોરણ 9માં અભ્યાસ કરતા હોય એ સ્કૂલોમાં, સરકારી સ્કૂલમાં, તો તે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. ઉમેદવારો જે નોંધણી કરે તે પરીક્ષા ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ચૂકવવામાં આવે છે. જેથી ઉક્ત દર્શિત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પરીક્ષા ફી ભરવાની રહેશે. સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ. આવક મર્યાદા વાત કરીએ મિત્રો તો આમાં આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી. ગમે એટલી આવક હશે તો પણ તમે આ ફોર્મ ભરી શકશો. હવે ઓનલાઈન ફોર્મ કેવી રીતે મિત્રો ભરવું તે અંગે આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવીશું કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તમારે સ્ટેપ ટુ સ્ટેપ તમે જાતે કેવી રીતે ફોર્મ ભરી શકો છો, તે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિડીયોમાં આપણે બીજા એક નવો વિડીયો બનાવીશું, તેમાં તમને જણાવીશું. બીજી વાત કરીએ ફી ભરવાની રીત, તો ફી ભરવાની રીતમાં પણ આપણે હું વિડીયોમાં તમને જણાવીશ, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે શાળાએ કરવાની કાર્યવાહી, તો મિત્રો આ ફોર્મ છે વિદ્યાર્થીઓને પરીક્ષા માટે આવેદનપત્ર ઓનલાઈન ભરાય તે જોવાની સંપૂર્ણ જવાબદારી જે તે શાળાની રહેશે. વિદ્યાર્થી જાતે પણ ભરી શકે છે અને શાળા દ્વારા પણ ભરાવી શકે છે અથવા સાયબર કાઉન્સિલમાં પણ ભરાવી શકે છે. અમે પણ ફોર્મ ભરી આપીશું. તે નંબર છે હું નેક્સ્ટ વિડીયોમાં તમને આપીશું, મોબાઈલ નંબર. તે મોબાઈલ નંબર સંપર્ક કરીને તમે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. આવેદનપત્રો જમા કરાવવા, તો મિત્રો આ વખતે છે ક્યાંય પણ જમા કરાવવાની જરૂર નથી. પહેલાં શું હતું કે આવેદનપત્રો છે તેની હાર્ડ કોપી છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર ખાતે જમા કરાવવાની, પણ આ વખતે હવે જમા કરાવવાની નથી. ફક્ત ને ફક્ત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તો પરીક્ષાના સંચાલન માટે અહીંયા સૂચનાઓ કેટલીક આપેલી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ બધું કરવાનું રહેશે. તો મિત્રો આ હતું આજનો આ વિડીયો. આશા રાખું છું વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. કંઈ પણ મૂંઝવણ કોમેન્ટમાં તમે રજૂ કરી શકો છો. તમારા કોઈ પણ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં વિશે રજૂ કરજો. વિડીયો સારો લાગે વિડીયો લાઇક કરજો, આગળ શેર પણ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મળી છે એક નેક્સ્ટ વિડીયોમાં.